વડોદરામાં કરજણ ડીમાર્ટ વેરહાઉસ કર્મચારીઓનો હડતાલનો મામલો ગરમાયો છે। વેતન વધારાને લઈને ગતરોજ 150 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા। કર્મચારીઓ અને મેનેજમેન્ટની વચ્ચે ગતરોજ વાતચીત થઈ હતી, પરંતુ વેતન વધારા બાબતે કોઈ નિર્ણય ન આવતા કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી હતી। આજ રોજ વેરહાઉસના મેનેજમેન્ટ દ્વારા શટર ડાઉન કરવામાં આવતા ગેટ બહારના રોડ ઉપર વેરહાઉસમાં આવતા વાહનોની કતારો જામી હતી। વેરહાઉસમાં બાઉન્સર મૂકી દેવાયા હતા। કર્મચારીઓ આજ રોજ પણ હડતાલ પર રહેશે, તેમજ સોમવારે કર્મચારીઓ દ્વારા આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેવું જણાવ્યું છે। લાંબી કટારો બહાર એ લોકોએ મૂકી દીધી છે, તેમજ અહીંયા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે અને લોક તારાબંધી કરી દેવામાં આવી છે। જે ગઈકાલે અમારી વાત હતી એ જ વાત આજે આગળ પડી છે અને જે ગઈકાલે છોકરાઓ કહેતા હતા કે ભાઈ આ એક જ દિવસની અંદર ગોડાઉન બંધ કરી દેશે અને જતા રહેશે, એ વાત સાચી પડી છે। ડીમાર્ટ કંપનીએ પોતાનું જે વેરહાઉસ છે એ બંધ કરી દીધું છે રોજગારી વધારવા ન પડે એટલા માટે, અને છોકરાઓની જે માંગ હતી એ રોજગારી વધારવા માટે હતી। તો ગઈકાલે જે 4 કલાક બેઠા ત્યાર પછી મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લીધો અને છોકરાઓને ગોલ ગોલ ફેરવવાની વાત કરવામાં આવી। ત્યારબાદ આજે સવારે છોકરાઓ ન આવે અહીંયા એટલા માટે પટાઈ ફોલાઈને અલગ અલગ દ્વારા ફોન કરવાડવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આજે તમે કંપની પર ન જશો, સોમવારે આવજો, સોમવારથી તમને લઈ લઈશું, તમે ના જશો તમને લઈ લઈશું। આ રીતને પટાઈ ફોલાઈને વાત કરવામાં આવી છે અને છોકરાઓને એવો ભ્રમિત કરવામાં આવે છે કે જે આવનારા દિવસ એની અંદર તમને સારી પોસ્ટ આપીશું ને આગળ વધારીશું, એ રીતના પટાઈ ફોલાઈ। શું હકીકત છે અને પગાર વધારાને લઈને તમે હડતાલ પર ઉતર્યા હતા, શું કહેશો? કાલથી અમે હડતાલ ઉપર હતા। કાલે આખો દિવસ અહીંયા આગળ તડકામાં બેઠા, ખૂબ ગરમી હતી તે બી સહન કરી છે અને ગરમી સહન કરીને અમે મેનેજમેન્ટ જોડે વાત કરવા ગયા। મેનેજમેન્ટે વાત કરી તો મેનેજમેન્ટ એવું કહે છે કે અમે આગળ મેલ મોકલ્યો છે, મેલનો જવાબ આવે એટલે તમને જવાબ આપીએ। અમે એવું કીધું કે મેલ તમે મોકલ્યો છે તો મેલની કોપી તમે અમને બતાવો, તો એ મેલની કોપી બી બતાવવા માટે તૈયાર થયા નહીં। એટલે એના માટે આ લોકો અમારી જોડે ખરેખર શોષણ જ કરી રહ્યા છે। જે સાચા હતા તો એમને મેલની કોપી બતાવવી જોઈએ ને। અને આજે અત્યારે સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા આગળ ટોટલી કંપનીમાં તાળાબંધી કરી દીધી છે અને બાઉન્સરો ગોઠવી દીધા છે। આ એક જાતની કંપનીની તાનાશાહી